જય શ્રી કૃષ્ણ મિત્રો. તો આજે આપણે જાણીશું કે બહુચરાજી માતાએ કુકડાને જ કેમ પોતાના વાહન તરીકે સ્વીકાર્યા છે અને તેમને શું વરદાન આપ્યું હતું. હાલના બહુચરાજી ક્ષેત્ર તરીકે ઓળખાતો ચુવાણ પ્રદેશ એક સમય અત્યંત ભયજનક પરિસ્થિતિમાંથી પસાર થતો હતો. આ પ્રદેશમાં દંડાસુર નામનો ભયાનક રાક્ષસ ભારે ત્રાસ આપી રહ્યો હતો. તે લોકોને હેરાન કરતો, તેમના ઘરો લૂંટતો અને અહિંસક જીવોની હત્યા કરતો. સમગ્ર ચુવાણ પંથકમાં તેના કારણે અફરાતફરીનો માહોલ છવાઈ ગયો. લોકો માતાજીને પ્રાર્થના કરી રહ્યા હતા કે તેમને આ દુષ્ટ શક્તિમાંથી મુક્તિ મળે. ત્યારે માં બહુચર બાળ સ્વરૂપ ધારણ કરીને દુષ્ટ દંડાસુરનો અંત કરવાના ઈરાદાથી યુદ્ધના મેદાનમાં ઉતરી આવ્યા. માતાજીના તીવ્ર રોષ અને શક્તિથી ભયભીત થઈ દંડાસુર પોતાનું અસ્તિત્વ છુપાવવાના ઈરાદાથી ગામના અનેક કુકડાઓની વચ્ચે પોતાનું રૂપ બદલી કુકડો બની છુપાઈ ગયો. માવતા બહુચર દેવી સર્વજ્ઞ છે. તેમને આ યોજનાની ખબર હતી. તેથી તેમણે પોતાના લલાટ પરથી કુમકુમ લઈ કુકડાઓ પર છાંટી દીધું. માતાજીના સ્પર્શથી જે કુકડા સાચા હતા તેઓ તો રંગીન રૂપમાં પ્રગટ થયા. પરંતુ દંડાસુર તો પોતાની માયા ગુમાવી પોતાના મૂળ રાક્ષસી સ્વરૂપમાં પાછો આવ્યો. ત્યારે માતાજીએ વિના વિલંબ તેમના હાથમાં રહેલા ત્રિશૂળથી દંડાસુરની છાતીમાં ઘાતક ઘા કર્યા અને તેના જીવનનો અંત કર્યો. દંડાસુરના મૃત્યુ બાદ તે કુકડાઓ માતાજી સમક્ષ પહોંચીને કંપતા અવાજે તેમની વેદના રજૂ કરતા કહ્યું કે દંડાસુરને કારણે હવે અમારું માન ભંગ થયું છે. લોકો અમને શંકાની નજરે જોઈ રહ્યા છે. હવે અમારું જીવન કેવી રીતે યથાવત રહેશે? ત્યારે માતાજીની આંખો પ્રેમથી છલકાઈ ઉઠી. તેમણે કુકડાઓને આશ્વાસન આપ્યું કે હવે તમારું અપમાન નહીં થાય. આજથી તમે મારા પ્રસાદરૂપ વાહન બનશો. જ્યારે જ્યારે ભક્તો મને યાદ કરશે ત્યારે તમારું રૂપ પણ પૂજનીય ગણાશે. ત્યારથી આજ દિન સુધી કુકડા બહુચર માતાજીના પવિત્ર વાહન તરીકે ગણાય છે. ભક્તો મંદિરમાં માતાજીની કૃપાથી પોતાની મનોકામનાઓ પૂર્ણ થાય ત્યારે તેઓ માનતા તરીકે જીવિત કુકડાને છોડી દે છે. એવું માનવામાં આવે છે કે માતાજીની પરમ કૃપાથી એવા કુકડાઓ મંદિરના પટાંગણમાં નિર્ભય રીતે ફરતા રહે છે. આ વિધિ માત્ર કથા સુધી સીમિત નથી. ઇતિહાસના પાના પણ આ પરંપરાની સાક્ષી આપે છે. અત્રે એક પ્રસંગ વિશેષ રૂપે યાદ રાખવો જોઈએ. એક વખત જ્યારે મુગલ સૈન્ય આ વિસ્તારમાં વસવાટ કરવા આવ્યું હતું ત્યારે ભોજન માટે તેમણે મંદિરના પટાંગણમાં રમતા કુકડાને પકડી લીધો અને તેનું ભોજન બનાવ્યું. આ ઘટનાથી બહુચર માતાજી અત્યંત ક્રોધિત થયા. મધરાતે જ્યારે આખું પંથક નિર્દોષ ઊંઘમાં હતું ત્યારે માતાજીએ આ મુગલ સૈનિકોના પેટ ચીરી નાખ્યા અને તેઓએ ખાધેલા કુકડા જીવિત રૂપમાં તેમના શરીરમાંથી બહાર આવી ગયા. આ આશ્ચર્યજનક ચમત્કારથી સમગ્ર મુગલ સૈન્ય ગભરાઈ ગયું અને માતાજીની શક્તિ સમજીને ત્યાંથી પલાયન કર્યું. આથી બહુચર માતાજી અને કુકડાના સંબંધે મજબૂત આધ્યાત્મિક આધાર મેળવ્યો. આજે પણ માં બહુચરાજીના મંદિરમાં દરરોજ આશરે 30 થી 35 જેટલા જીવંત કુકડા ફરતા નજરે પડે છે. સોલંકી રાજવંશના સમયમાં કુકડો રાજ્યના ધ્વજમાં પણ પ્રતીક રૂપે સમાવિષ્ટ હતો. આ દર્શાવે છે કે કુકડાને માત્ર માતાજીના વાહન તરીકે નહીં પણ સામાજિક અને સાંસ્કૃતિક દ્રષ્ટિએ પણ મહત્વ ધરાવે છે. તો મિત્રો, તમને અમારી આ વાર્તા પસંદ આવી હોય તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને આવી જ અવનવી ધાર્મિક પૌરાણિક વાર્તાઓ અને ઇતિહાસની કથાઓ જાણવા માટે નીચે આપેલા બ્લેક બટનને ક્લિક કરી અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. તો મિત્રો, અમારી આ વાર્તાને છેલ્લે સુધી સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.